નમસ્કાર. દ્રશ્યની અંદર જે ગૌ સેવકોની ટીમ દેખાઈ રહી છે એ અમારા સુરતની એક એવી સંસ્થા કે જે 365 દિવસ ગૌ સેવાનું કામ કરે ને એ સંસ્થા એટલે કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. 365 દિવસ આ યુવાનો વહેલી સવારે 4 વાગ્યાથી જાગે અને સુરતથી 22 કિલોમીટર દૂર આ આખાખોલ ગામની પાંજરાપોળ ગૌશાળામાં આવે અને અહીંયા નિયમિત રૂપે સેવા કરે. આજના દિવસે તો ઉત્તરાયણ છે, પણ એવું નહીં કે માત્ર એક દિવસની સેવા. અમારા રમેશભાઈ રૂડાણી અને એમની આ ટીમ એ 365 દિવસ ગૌ સેવા કરે. અહીંયા 5000 કરતા વધારે જીવો, ગાય માતા, નંદી, નાના મોટા વાછરડાઓ અને વાછડીઓ જ્યારે રહેતા હોય ત્યારે એમને ઘાસચારો પૂરો પાડવો, કટિંગ કરવું અને 5000 જેટલા જીવોને માત્ર ગણતરીની મિનિટોમાં, કલાકથી 1.5 કલાકની અંદર આ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની આ ટીમ એ ઘાસચારો પૂરો પાડે, એ ગૌશાળાને સાફ કરવાની, એ અવેડા ધોવાના, પ્રસંગો નિમિત્તે ગાયને લાપસી આપવાની અને ઉત્તરાયણ જેવું મહાપર્વ હોય ત્યારે ખાસ કરીને ઔષધિયુક્ત ખોળ અને ખાંડ એ ગાયને આપવાનું કામ આ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ કરે. અમારું સુરત એ માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડથી નથી જાણીતું, પણ સાથે સાથે અમારું આ સંસ્થાઓનું શહેર છે અને એવા અમારા સંસ્થાઓના શહેરમાં એ લોકો જ્યારે સેવા કરતા હોય ત્યારે એ સેવા આદર્શ હોય અને લાખો લોકો એ સેવા ઉપરથી પ્રેરણા લઈ શકે એ પ્રકારની અમારી આ સેવા છે. માત્ર ભાઈઓ નહીં પણ બહેનો પણ ઘરકામ કરતા કરતા, સ્ટોન ટીકી ટાંકતા અને સિલાઈ મશીન ચલાવતા પણ પોતાનો આ સમય એ ગૌ સેવા માટે કાઢે. દરેક ઉંમરની બહેનો એ આ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે એ જોડાયેલી છે અને પોતાની સેવા આપે છે. 5,000 જીવોને જ્યારે ખવડાવવાનું હોય, એમની ગૌશાળા, એમનો અવેડો સાફ કરવાનો હોય ત્યારે 1-2 વ્યક્તિઓથી ન થાય. ખૂબ મોટી સંખ્યામાં માનવ શ્રમ જ્યારે કામે લાગે ત્યારે આ બધી જ સેવાઓ થતી હોય. દ્રશ્યમાં દેખાતી આ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલી સમર્પિત બહેનો એ લાખો બહેનોને એવી પ્રેરણા આપે છે કે આપણે પણ આપણો વ્યવહાર કરતા અને ઘરકામ કરતા આવી સેવાઓમાં ક્યાંક ને ક્યાંક જોડાવવું જોઈએ. સંસ્થા સાથે જ્યારે આપણે જોડાઈએ છીએ ને ત્યારે સંસ્થાને એક નવો સ્વયંસેવક મળે છે ને આપણને એક સંસ્થા મળે છે ને એનાથી જીવનમાં એક ખૂબ મોટું પરિવર્તન આવતું હોય છે. જુઓ, ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર ચડીને દેકીરો કરવા કરતા આ બધા જ લોકોની આ સમજણને વંદન છે કે અમે અમારા આ મહાપર્વની ઉજવણી એ ગૌ સેવાથી કરીશું. પતંગ ચગાવીને પક્ષીઓના અને માણસોના ગળા કાપવાનું કામ ન કરીને આ સેવકો એ ગાયની સેવા માટે વહેલી સવારથી આખાખોલ સ્થિત પાંજરાપોળની આ ગૌશાળામાં આવ્યા છે. રમેશભાઈ રૂડાણી અને એમની સાથે જોડાયેલી આ દરેક ઉંમરના નાના મોટા યુવાન યુવતીઓ અને ભાઈ બહેનોની આ ટીમ આ અદભુત સેવા કરે છે. સુરતના લાખો લોકોએ આ સંસ્થાની નોંધ લેવી ઘટે અને આ સંસ્થાની નાની મોટી જે એક્ટિવિટી થતી હોય એ એક્ટિવિટી દરમિયાન ચોક્કસથી આપણે હાજર રહેવું જોઈએ. મેં ફરી આગળ કહ્યું અને ફરી કહેવું મને ગમશે કે માત્ર કોઈ એક દિવસની સેવા નહીં, પણ સાથે સાથે 365 દિવસ આ લોકો 4 વાગ્યાથી જાગે, ત્યાંથી નીકળે, 22 કિલોમીટરનું અંતર કાપી અને અહીંયા પહોંચે, અહીંયા 1.5-2 કલાક સેવા કરી અને ફરી પાછા સુરત પહોંચે અને પછી પોતાના વ્યવસાયના સ્થળ ઉપર આ લોકો પહોંચતા હોય છે. એવા અમારા આ બધા સોલ્જરો છે. 365 દિવસ સેવા કરતા આ બધા જ ભાઈઓ બહેનોને આજે આપણે ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે જેટલા વંદન કરીએ એટલા ઓછા છે, કારણ કે એમની આ સમજણ એ નોંધનીય છે. આ દિવસે એ પોતાના પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકતા હતા, પણ છતાં નથી ગયા અને એમની સમજણ એવું કહે છે કે અમારે આ દિવસે આ સંસ્થા સાથે જોડાઈને અમને સેવા કરવી છે. આ સમજણ સાથે જ્યારે આ બધા જ લોકો અહીંયા ઉપસ્થિત થયા હોય ત્યારે એમને વિડીયોના માધ્યમથી, ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપ સૌ સુધી આ વાતને, આ ઘટનાને, આ દ્રશ્યને પહોંચાડવું મને ખાસ ગમે. ફરી અમારી સુરતની આ ગૌ સેવા કરતી સંસ્થા કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને, એમની સાથે જોડાયેલા આખા આ પરિવારને આપણે નતમસ્તક વંદન કરીએ, એમને એપ્રિસિએટ કરીએ કે આપ સૌ જ્યારે આવી રીતની સેવા કરો છો ત્યારે હજારો ગાયો સુધી, લાખો જીવો સુધી આ સેવા એ પહોંચે છે અને એ જીવ
ને ખૂબ શાંતિની અનુભૂતિ થાય છે અને એના જે કાંઈ ઓરા અને વાઇબ્રેશન હશે એ આપ સૌને જીવનમાં ખૂબ સુખી કરશે. એમાં દૂર દૂર સુધી શંકાને કોઈ સ્થાન નથી. અને માત્ર આ સંસ્થા નહીં પણ અમારા સુરતમાં આવી ઢગલાબંધ એવી સંસ્થાઓ છે કે જે રોજ ઉઠીને સેવા કરે છે. અમારા આ યુવાનો એ દરેક સંસ્થા સાથે ક્યાંક ને ક્યાંક જોડાય છે અને એ સંસ્થાને મોટી કરે છે, સંસ્થાને પ્રોત્સાહિત કરે છે. પોતાના જીવનમાં પણ એ સંસ્થાના માધ્યમથી ઘણું બધું મેળવે છે અને એ સંસ્થાની સેવાથી ઘણું બધું એ કાર્ય થતું હોય છે. ઝાઝા હાથ રળિયામણા એવી આપણે ત્યાં સુંદર મજાની કહેવત છે. એ કહેવત સાર્થક કરતું આ દ્રશ્ય જુઓ. 5000 જેટલા જીવોને ગણતરીની કલાકોમાં જ્યારે કંઈ ખોરાક પૂરો પાડવાનો હોય ત્યારે 1-2 વ્યક્તિથી ન થાય એ આપણે સૌ સમજી શકીએ છીએ. આવી રીતના હજારો રત્ન કલાકારો, ટેક્સટાઇલ સાથે જોડાયેલા લોકો અને અન્ય વિવિધ પ્રોફેશન સાથે જોડાયેલા લોકોની આ ટીમ એ જ્યારે કાર્યરત થાય ત્યારે કોઈ કામ એ એવું નથી કે જે ના થઈ શકે. 5000 જેટલા જીવોને ખવડાવવા માટે કેટલા બધા પગારદારો રાખવા પડે અને સંસ્થાને કેટલું બધું આર્થિક ભંડોળની વ્યવસ્થા કરવી પડે, પણ એના બદલે એવું ન કરતા આ બધા જ સ્વયંસેવકો 365 દિવસ અહીંયા આવે અને સેવા કરે. કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની આ પ્રવૃત્તિ જોઈને આપ સૌને જે કંઈ વિચાર રજૂ કરવાનું મન થાય એ ચોક્કસથી કોમેન્ટના માધ્યમથી રજૂ કરજો. સંસ્થાને પ્રોત્સાહિત કરજો અને સંસ્થા સાથે જોડાયેલા યુવાનોને એપ્રિસિએટ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, ભારત માતા કી જય, વંદે માતરમ.